મહાનગરપાલિકામાં કામ કરતા વર્ગ 1, 2 અને 3ના ક્લાર્ક દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્લાર્ક જોડાયા હતા। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાને કારણે નિયમ અનુસાર તેમને પ્રમોશન આપવાનું હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી। હજારો ક્લાર્કો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। પ્રમોશનની સાથે સાથે બીજા અનેક એવા પગાર સહિતના મુદ્દાઓ છે કે જેને લઈ માંગણી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ વિરોધ ક્લાર્ક દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકાના વર્ગ 1, 2 અને 3 ખાસ કરીને ક્લાર્ક વિભાગ જે વહીવટી વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઈને મનપાની મુખ્ય કચેરી ઉપર અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। હાથમાં અલગ અલગ બેનરો સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકામાં કાયમી ભરતી પ્રમોશનની માંગ સાથે તેઓ અત્યારે ધરણા ઉપર બેઠા છે। ખાસ કરીને યુનિયનના નેતાઓ પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને શું છે તેઓની માંગો। સુરત મહાનગરપાલિકામાં વહીવટી કેડરમાં જે કર્મચારીઓ વર્ગ 1, 2 અને 3 ત્રીજી શ્રેણીમાં ફરજ બજાવી રહ્યા છે, એ કર્મચારીઓને છેલ્લા 5 વર્ષથી પ્રમોશન આપવામાં આવ્યું નથી। આ કર્મચારીઓ 2013-14 થી ફરજ બજાવી રહ્યા છે, એમને 10-10 વર્ષ પૂરા થઈ ગયા છે, છતાં એ લોકોને પ્રમોશન આપવામાં આવ્યું નથી। એ લોકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી અને એ લોકોના જે ગ્રેડ પેની અમારે માંગણી કરી રહ્યા છીએ એ માંગણીઓ પણ આજ દિન સુધી પૂરી કરી રહ્યા નથી। એ માટે આજે અમારા વર્ગ 1, 2, 3ના કર્મચારીઓ બપોર પછીની દિન અડધાની સ્પેશિયલ રજા લઈ અને આજે અહીં આ સામૂહિક ધરણા કરી રહ્યા છીએ। અમે સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા છે। અમારી વાતો ઉપર સુધી પહોંચાડવા માટે અમારો આ એક પ્રયાસ છે। અમે થોડી વાર પછી આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવા જઈ રહ્યા છીએ અને એના થકી પણ અમારી વાત માત્ર સુરત મહાનગરપાલિકાના કમિશનરને નહીં, પરંતુ અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ અમારી આ વાત પહોંચાડી રહ્યા છીએ। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થઈ રહ્યું છે। કામરેજ વિસ્તાર પણ સુરત મહાનગરપાલિકામાં ભેળવવાની વાત ચાલી રહી છે, પરંતુ કર્મચારીઓની કાયમી ભરતી કોન્ટ્રાક્ટ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે। ક્યાં સુધી આ ચાલશે? છેલ્લા 2 હદ વિસ્તરણ થયા, પરંતુ એ 2 હદ વિસ્તરણ બાદ પણ જે મહાનગરપાલિકાના કર્મચારીઓનું નવું શેડ્યુલ ઉભું કરવું જોઈએ એ નવું શેડ્યુલ પણ ઉભું કરવામાં આવ્યું નથી। આજે અમારે ખૂબ શરમજનક વાત કરવી છે કે આજે વહીવટી કેડરમાં 900 જેટલી જગ્યાઓ ખાલી છે। એ જગ્યાઓ ભરવા માટે પણ અમે આ અધિકારીઓને આ કમિશનર શ્રીને રજૂઆત કરી રહ્યા છે, છતાંય એમના પેટનું પાણી હાલતું નથી અને આ કામગીરી થતી નથી। આગામી સમયમાં આપની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કેવા કાર્યક્રમો આપશો? અત્યારે જ અહીં ઉપસ્થિત અમારા તમામ કર્મચારીઓની હાજરીમાં અમે આહવાન આપ્યું છે કે આજથી નવરાત્રીની શુભ શરૂઆત થાય છે, તો નવરાત્રીના 9 દિવસ દરમિયાન એટલે કે 9મા દિવસ સુધી અમારી આ માંગણી પૂરી થઈ જાય એવી અમે અપેક્ષા રાખી છે। નહીં તો દશેરાને દિવસે કે એના પછી પણ ક્યારેય પણ અમારે આ મહાનગરપાલિકાના કમિશનર અને તેમના અધિકારીઓના પુતળાને જાહેરમાં બાળવાની ફરજ પડશે અને એ સિવાય પણ અમારે જલદ કાર્યક્રમો આપવાની હવે અમને ફરજ પડી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા દિવસે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વર્ગ 1, 2 અને 3 ખાસ કરીને ક્લાર્ક જે કર્મચારીઓ છે વહીવટી વિભાગના, તેઓ પોતાની વિવિધ માંગો સાથે અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। યુનિયન નેતાઓએ પણ ચીમકી આપી છે આગામી દશેરા સુધી પોતાની વિવિધ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો જલદ કાર્યક્રમ આપવાની ચીમકી આપવામાં આવી છે। ખાસ કરીને મનપા દર વર્ષે હદ વિસ્તરણ કરી રહ્યું છે, પરંતુ કર્મચારીઓની ઘટ કાયમી ભરતી કરવામાં આવતી નથી। ખાસ કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગાડું દોડાવવામાં આવી રહ્યું છે। આ ક્યાં સુધી ચાલશે? 9270 કરોડનું બજેટ ધરાવતી આ મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ પદ્ધતિના સહારે અત્યારે જોવા મળી રહી છે, ત્યારે
યુનિયનના નેતાઓ ખાસ કરીને આ કર્મચારીઓ સાથે છે અને તેઓએ દશેરા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. ત્યારે જોવું એ રહ્યું દશેરાની જે અલ્ટિમેટમમાં ક્યાંક ને ક્યાંક તેઓની માંગણીઓ આખરે સંતોષવામાં આવે છે કે શું, એ તો આવનારો સમય બતાવશે. ભારત ટાઈમ ન્યૂઝ, બલદેવ દેસાઈ, સુરત.